રાજકોટ મહાનગરપાલિકા એક મહિનામાં એકવાર વિવાદમાં ના આવે તો બને છે। અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સ વેરા વિભાગે શહેરના 300 એકમોને એક સામટા સીલ માર્યા છે। આ સીલ શા માટે માર્યા છે તો કે 300 એકમોએ વેરો ભર્યો નહોતો, વેરો બાકી હતો કેટલાય વર્ષોથી। પણ વેપારીઓનું કેવું એવું છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર લીલિયાવાડી ચાલી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હાસ્યાસ્પદ છે, આવું ત્યાંના વેપારીઓ કહી રહ્યા છે કે મનપાના અધિકારીઓ વેરો લેવા આવે છે પરંતુ એની પાવતી આપતા નથી, તો પાવતી વગર તો વેરો કઈ રીતે ભરાય? આ એક પ્રશ્ન છે। જુઓ આ રાજકોટના વેપારી મહાનગરપાલિકાના અધિકારીઓને અને તંત્રને શું કહી રહ્યા છે। સરકારી મિસ્ટેક અને સરકારી ભૂલના લીધે આ મિસ્ટેક થઈ છે અને જેનો ભોગ અમે બન્યા છીએ। અમે માત્ર છેલ્લા 8 વર્ષનો મારો વેરો બાકી છે અને 8 વર્ષનો વેરો ભરવાની અમે ના નથી પાડી, પણ સરકારના ચોપડે અમારી દુકાનની આકારણી બરાબર નથી થઈ, થોડીક મિસ્ટેક છે અને કદાચ અમારે કોઈ આધાર પુરાવો દેવાનો બાકી હતો તો તે અમે પ્રશાસનને દેવા તૈયાર છીએ। અમે ગઈકાલના સવારના 9:30 વાગ્યાને હેરાન છીએ। પ્રશાસન આગળ આ દરવાજે આ દરવાજે આ દરવાજે આ દરવાજે જઈએ છીએ અને કહેવા માંગીએ છીએ કે માની લો કે થોડી ભૂલ અમારી હોય, થોડી ભૂલ તમારા અધિકારીઓની હોય, સમજી શકીએ છીએ કે તમારે ત્યાં લોલમ લોલ ચાલે છે। નગરપાલિકા એટલે હાસ્યાસ્પદ તંત્ર છે રાજકોટનું।